નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। રાશિફળ રાશિ ભવિષ્ય 2024। આજની રાશિ છે કુંભ રાશિ, જેના અક્ષરો છે ગ, સ અને સ। તો જોઈએ આ નૂતન વર્ષમાં કુંભ રાશિના જાતકો માટે એમના ગ્રહો શું પરિવર્તન કરે છે। તો જોઈએ નૂતન વર્ષના પ્રારંભથી કુંભ રાશિના જાતકોને સાડાસાતીનો બીજો તબક્કો લક્ષ્મીદાયક રહેશે। 2024ના વર્ષમાં કોઈ પણ પ્રકારની લાલચ કે કોઈ સ્કીમમાં ન ફસાવ તો આ વર્ષ ખૂબ જ સરસ પસાર થશે। આ બીજો તબક્કો લક્ષ્મીદાયક છે। રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આપની પ્રગતિ ખૂબ થશે। આપની ખરડાયેલી પ્રતિષ્ઠા સુધારવાનો સમય સારો રહેશે। નદીઓ જેમ સાગરને મળવા માટે ઉતાવળી થતી હોય તેમ સંતાનો માતા પિતાને મળવા માટે આ વર્ષમાં દોટ મૂકીને આવશે। મગજને લગતા ખાસ કરી આપના ભૂલકણા સ્વભાવમાં સુધાર કરવો પડશે। અજાણ્યા લોકો સાથે વેપાર કરવાનું ટાળશો। સરકારી દંડ કે ટેક્સ ભરવામાં જરા પણ ચૂક કરવી નહીં। નવા મિત્રો સાથે મન મૂકીને વેપાર કરી લેવો। જુલાઈથી વર્ષના અંત સુધીમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તમારા પક્ષમાં આવી શકે છે। નૂતન વર્ષના પ્રારંભથી એપ્રિલ માસ સુધી ગુરુ આપને ધન વ્યય કરતા અટકાવશે। વ્યવસાય માટે જગ્યા ખરીદવાનું સપનું આપનું આ વર્ષમાં સાકાર થતું હોય એવા યોગો બને છે। ગુરુ આપની આવકમાં વધારો કરશે। કોઈ ખોટી લાલચ કે લોભમાં આવી પૈસા વેડફાઈ ન જાય તેનો ખ્યાલ રાખો। જમીન, મકાન, વાહનની ખરીદી માટે જુલાઈથી ઓક્ટોબરનો સમય શ્રેષ્ઠ સમય રહેશે। અવિવાહિતો માટે સગપણની વાતો આગળ વધે। જાહેર જીવનના લોકોને ગુરુ મહારાજ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવશે। વિદેશ જવા માટે એપ્રિલ પછી ફાઇલને એડ કરવી। પ્રેસ, કાગળ, સફેદ વસ્તુના વેપારીઓ માટે કર્જ કરીને પણ ધંધો વધારવાથી અનેક ગણી સફળતા મળવાના યોગો બને છે। સંવત 2080નું આ વર્ષ કુંભ રાશિના જાતકોને રાહુ મહારાજ શેર સટ્ટામાં કે કોઈ અન્ય વ્યવસાયમાં કબજાવાળી જગ્યાઓમાં કોર્ટ મેટરોમાં સાહસ કરશો તો ખૂબ ધન કમાશો। આ વર્ષમાં માત્ર મોબાઈલ, ટેકનોલોજી, રેકોર્ડિંગની દુનિયામાં ફસાવ ન જાઓ તેનો ખ્યાલ રાખો। રાજકીય વગદાર બનવાના યોગ આ વર્ષમાં બને છે। સરકારી લોકો સાથે સફળતાપૂર્વક કામ આપ પાર પાડી શકશો। આ વર્ષના પ્રારંભથી જ આપની સ્થિતિ આર્થિક રીતે એકદમ મજબૂત રહેશે। આપ સોના ચાંદીના આભૂષણોની ખરીદી કરશો। જમીન, મકાન, વાહન જુલાઈથી ઓક્ટોબર વચ્ચે ખરીદી કરી શકશો। નવા રોકાણ કરવા તથા બેંક લોનો ભરપાઈ કરવા આપ આર્થિક રીતે સક્ષમ બનશો। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ પ્રોપર્ટીના વ્યવસાયવાળા લોકો માટે આ વર્ષ સફળતા લાવનારું રહેશે। આપની આર્થિક સ્થિતિથી સંતોષાઈને રહેવું અને ખોટી લાલચમાં આવવું નહીં। આ વર્ષે આપને પરિવાર તરફથી ઘણો પ્રેમ, આદર, સત્કાર મળશે। ભાઈ ભાંડુ પરિવારમાં પ્રેમ વધે। જૂના મિત્રો સાથેની ગેરસમજો દૂર થાય અને તેઓ આપની પાસે પરત ચાલ્યા આવે। બાળકો આપને પોતાના રોલ મોડલ માને છે। પરિવારમાં પ્રસંગો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આવવાથી ખુશીનો માહોલ બનેલો રહે। અજાણ્યા લોકોના વ્યવસાયિક સંબંધોને કાર્યક્ષેત્ર સુધી જ સીમિત રાખવા।
પરિવારજનોને ઇન્વોલ્વ ન કરવા. વૈવાહિક જીવનમાં શું મધુરતા આવે. વૈવાહિક જીવનમાં તેમજ પરિવારમાં આપની જતું કરવાની આદતને કારણે આપ એકતા સાધી શકશો. પરિવારજનોમાં ધર્મ કાર્યો આ વર્ષે યોજાશે અને પરિવારમાં એકતા સર્જાશે. આપના સંતાનો ઘણા પ્રેમાળ સ્વભાવના હોવાથી આપે તેઓ કોઈના ભોળપણની લાલચમાં ન ફસાય તેનો ખ્યાલ રાખવો. બાળકો આપને પોતાના કૌશલ્ય ચાતુર્ય દ્વારા સ્પોર્ટ તથા અભ્યાસમાં વિજય લાવી ગૌરવની અનુભૂતિ કરાવશે. આપના બાળકોને ડિસેમ્બરથી માર્ચ વચ્ચે બહારનું ખાતા અટકાવશો અને કાળજી લેશો. ફૂડ પોઈઝનિંગ થવાના ચાન્સીસ રહેલા છે, માટે ખ્યાલ રાખો. સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન બાળક પગથિયા, ઘરમાં કે રસ્તા પર અણધારી અકસ્માતથી શરીરને નાની મોટી ઈજાઓ ન થાય તેનો પણ ખ્યાલ રાખો. આપના બાળકોની ખુશીમાં આપ ખુશ થશો. આ વર્ષે આપને નિશ્ચિત રહેવાનું થશે. આપ વધારે પડતા શ્રદ્ધાવાન વ્યક્તિ હોવાથી તથા લાગણીશીલ હોવાને કારણે બીજાના દુઃખમાં દુઃખી થઈને અન્યને મદદ કરનાર થઈ શકો. આપનો ક્રોધશીલ સ્વભાવ આપણે હાઈ બ્લડ પ્રેશર જેવા દર્દ અપાવી શકે છે. આપનો સ્વભાવ વ્યસ્ત જીવન હોવા કારણે પણ બીજાને મદદ કરવામાં તત્પર રહેશો. આ વર્ષની શરૂઆતમાં આપને કંપની તરફથી મળેલા ટાર્ગેટો આપ ખૂબ આસાનીથી પૂર્ણ કરી લેશો. પોલીસ અધિકારીઓ, રાજકીય લોકો તેમજ વકીલ, મોટિવેશનલ સ્પીકર્સ, લેખક વગેરે માટે માર્ચથી જૂનની વચ્ચે પ્રગતિ પ્રમોશનનો સમય રહેશે. લેબોરેટરીમાં કાર્ય કરતા લોકો માટે ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે જાળવણીપૂર્વક ચકાસણી કરવી. ધંધામાં આપ આપની બુદ્ધિ કુશળતાથી વધારે પ્રગતિ લાવશો. આપે આપની ઓફિસ તેમજ નોકરી ધંધામાં રાખવામાં આવેલા નિયમોનું પાલન કરવું. આ વર્ષે સ્ત્રીઓ માટે કુંભ રાશિની સ્ત્રીઓ માટે વિજાતીય આકર્ષણમાં ન આવો અને અભ્યાસ પર પૂરતું ધ્યાન આપો તો ચોક્કસ સફળતા મળશે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે આપના મનપસંદ મિત્રો, પરિવારજનો સાથે સુંદર રમણીય પ્રવાસ થશે. સ્ત્રીઓ પોતાના કાર્યક્ષેત્રમાં પૂર્ણ લગન સાથે કાર્ય કરવું. વર્ષના મધ્યમાં ગેરસમજો દૂર થશે અને ફરીથી સંબંધો સ્થપાશે. આપ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પહાડી વિસ્તારોના પ્રવાસો કરશો. વિદેશના પ્રવાસો આપને માટે નવી ઓળખાણ તેમજ નવું ઇન્વેસ્ટમેન્ટ લાવશે. લાંબા સમયથી અટવાયેલા વિઝાના પ્રશ્નો થાળે પડશે. એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે કંપની કે ઉપરી અધિકારીઓના ખર્ચે વિદેશ જવાનું થાય. આ વર્ષ પ્રવાસમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સગર્ભા સ્ત્રીઓએ પ્રવાસ ટાળવો જોઈએ. લાંબા પ્રવાસોની વચ્ચે થોડો બ્રેક રાખવો પણ જરૂરી છે. પૂજારીઓ, મહંતો, કથાકારો, સંગીતકારો, નાની મોટી સિરિયલ, ટીવી સિરિયલ કે નાટ્ય કલાકારો માટે આ વર્ષમાં વિદેશમાંથી પ્રવાસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ધન કમાવાના યોગો છે. ઓગસ્ટથી વર્ષના અંત સુધીમાં થનારી યાત્રા ઐતિહાસિક રહેશે. ફેશન ડિઝાઇનર, એક્ટિંગ, કલાકારી, સંગીત, ભજન, સંસ્કૃત, સ્વિમિંગ ક્ષેત્રમાં આગળ વધવામાં ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષનો સમય ઉત્તમ સમય રહેશે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે લોન સહિતની પ્રોસેસ પૂર્ણ થતાં રાહતનો અનુભવ કરશો. ડૉક્ટર, ઇજનેરી, ખેલકૂદ વગેરેના વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત માગી લેશે. તો આ હતું કુંભ રાશિના જાતકો માટેનું રાશિ ભવિષ્ય, રાશિફળ. હવે આ વર્ષ દરમિયાન કુંભ રાશિના જાતકોએ શું શું કરવું જોઈએ જેના દ્વારા એમના અટકેલા કામો સિદ્ધ થાય
તો પંચમુખી હનુમાનજીની પૂજા કરવી, એમની મૂર્તિ ઘરની અંદર પધરાવવી જોઈએ. રામાયણના પાઠ અથવા તો સુંદરકાંડના પાઠ કરાવવાથી પણ બધી મનોકામના પરિપૂર્ણ થાય, અટકેલા કાર્યો પૂર્ણ થાય. હનુમાનજીનો યજ્ઞ અથવા તીર્થક્ષેત્રમાં જઈ અને હનુમાનજીનો યજ્ઞ કરવાથી પણ આપણી મનોકામના પરિપૂર્ણ થાય. શક્ય હોય તો વૃક્ષારોપણ પણ કરવું જોઈએ. તો આ હતું કુંભ રાશિના જાતકો માટેનું રાશિ ભવિષ્ય, રાશિફળ. જય દ્વારકાધીશ.